તો ધારાસભ્ય શામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓ માટે નિવેદન આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જે ભાજપના કાર્યકરો છે અને ખેડૂતો છે તેમને હેરાન કરવામાં ન આવે। ભાજપના ધારાસભ્યએ અધિકારીઓને રીતસરના આડે હાથ દીધા। શામજી ચૌહાણે આ ભ્રષ્ટ અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે કે જે ખેડૂતો છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે ગરીબો છે, તેમને હેરાન ન કરવામાં આવે। अधिकारीओ सारा है, घणा बधा अधिकारीओ एवा छे के भारतीय जनता पार्टीना कार्यकर्ताने पण छोड़ता नथी। आवा अधिकारीओ जोवा मळे छे। प्रजा खेडूतो गरीबोने हैरान करे छे त्यारे पण आ लड़त न्याय माटे अमारे तमारी पण जरूर पड़वानी छे। छेल्ली 7 तारीखनी राह जोईए छे। 7 तारीख पछी जे भ्रष्ट अधिकारीओ छे पार्टीना कार्यकर्ता खेडूतो अने गरीब लोकोने हैरान करे छे एना माटे हूँ तमने कहूं जबरदस्त अमे मूवमेंट चलावीने लड़त लड़वाना छे। कांग्रेस नेता नौशाद सोलंकी अमारी साथे जोड़ाया गया है। नौशाद भाई, शामजी चौहाणे जे कहूं छे भ्रष्ट अधिकारीओ विषे चीमकी उच्चारी छे के हैरान करवामां न आवे। धारासभ्यने पण एवी खबर पड़ी गई छे के हवे कार्यकरोने, भारतीय जनता पार्टीना कार्यकरो अने खेडूतोने आ अधिकारीओ हैरान करे छे। नंबर 1 तो ये है कि जे प्रकारे माननीय शामजीभाई भाषण कर्યું મેં પણ સાંભળ્યું છે। 2 દિવસથી બધા ટીવી વાળા બધા લોકો ચલાવી રહ્યા છે કે એક પ્રકારે આ ચૂંટણી ઉપર જ ભાષણમાં અત્યારે એમને કહેવાનું થાય છે કે આ ભ્રષ્ટાચારી બધા કર્મચારીઓ બધા ભ્રષ્ટાચારી છે। તો 1 વર્ષથી એમને ધારાસભ્ય છે એમણે શું કાર્યવાહી કરી? એમને શું ગઈકાલે જ ખબર પડી કે આ બધા ભ્રષ્ટાચારીઓ છે? જ્યારે એમની પોતાની સરકાર ગ્રામ પંચાયતથી લઈને દિલ્હી સુધી જ્યારે ભાજપની સરકાર હોય ત્યારે તો હજી સુધી એક પણ કર્મચારી પર તો કાર્યવાહી કરી નથી। પછી માન્ય વિજયભાઈ રૂપાણીએ કીધું હતું કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર છે, પોલીસમાં બહુ ભ્રષ્ટાચાર છે, શું કાર્યવાહી થઈ? ભૂપેન્દ્રભાઈએ પણ હમણાં વાત કરી હતી કે જગ્યાએ એવી હવે એમના માન્ય ધારાસભ્ય ચૂંટણીમાં આવી જાહેરાતો કરે છે એટલે સાચી જ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીને શા માટે સત્તા સ્થાનેથી દૂર કરવી જોઈએ, શા માટે કોંગ્રેસની સરકાર લાવવી જોઈએ? કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભ્રષ્ટાચાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે। અને બીજી વાત પણ એ સાબિત કરે છે કે આ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ જનપ્રતિનિધિનું કંઈ જ ઉપજતું નથી। નહીતર 7 તારીખની રાહ શા માટે જોવાની કે 7 તારીખ પૂરી થવા દો? આ તો બીજી તરફ ધમકી મારે છે ચૂંટણી તંત્રને કે અમે ચૂંટણીમાં કામ કરતા કર્મચારીઓને એનું કામ કરતા રોકી રહીને આચારસંહિતાનો ભંગ કરી। નૌશાદભાઈ, આ કઈ પહેલી વખત તો નથી કે આ પ્રકારના કોઈ ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના જ હોય તેમણે આવા નિવેદન આપ્યા છે કે અધિકારીઓ હેરાન કરે છે અથવા તો અધિકારીઓ વાત માનતા નથી। આ પહેલા પણ આવા અનેક ઉદાહરણો સામે આવી ચૂક્યા છે। બિલકુલ સાચી વાત છે। સવાલ એ થાય છે જનતાને આજે કે જ્યારે ધારાસભ્યશ્રીઓને અધિકારીઓ ગાંઠતા નથી, આવી સરકારને ચલાવીને શું કામ છે? માટે જ કોંગ્રેસ પક્ષ કહી રહ્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે। એ લોકો સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર છે, તંત્ર ઉપર કોઈનું ચાલતું નથી, સરમુખ અખત્યારશાહી શાસન જેવો વ્યવહાર થાય છે એવું લોકોને લાગી રહ્યું છે અને એટલે ભાજપને હટાવી જોઈએ। આ લોકોએ ચૂંટણી સભાની અંદર ધમકીની ભાષામાં કે 7 તારીખ જવા દો, ભાઈ 7 તારીખ શું કામ? આજે જ કાર્યવાહી કરો ને। શા માટે 7 તારીખમાં 7 તારીખની રાહ જોવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે ખાલી ને ખાલી અધિકારીઓને પ્રભાવિત કરવાનો કે ચૂંટણીને બાધિત કરવાનો, કોઈને ધમકી મારવા કરતા નક્કર કાર્યવાહી કરવા કોણ રોકી રહ્યું છે એ સવાલ છે। આભાર નૌશાદભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો નક્કર કાર્યવાહી કરવા માટે હાલના જ સમયે તેમને કોણ રોકી રહ્યું છે એ સવાલ નૌશાદભાઈએ પૂછ્યો છે અને સ્વાભાવિક વાત છે કે 7 તારીખનો સમયગાળો શા માટે? જો કાર્યવાહી કરવી હોય, જો ખબર છે કે અધિકારીઓ ભ્રષ્ટ છે, જો ખબર છે કે તેઓ ગરીબ લોકોને હેરાન પરેશાન કરે છે, ખેડૂતોને હેરાન પરેશાન કરે છે, તો તેમના પર કાર્યવાહી થવી જ જોઈએ। એ ભ્રષ્ટ અધિકારીઓ પર ચોક્કસપણે સ્વાભાવિક વાત નૌશાદભાઈએ અહીં કરી છે।